મોરબીથી જામનગરને જોડતા માર્ગ પર તંત્રની બેદરકારી। આજી નદી પર બનેલા પુલ પર ભારે વાહનોની પ્રવેશબંધી છે। ભારે વાહનો પર પ્રતિબંધ છતાં જ બિંદાસ અવરજવર થાય છે। બ્રિજનું સમારકામ ચાલુ હોવા છતાં ભારે વાહનોની અવરજવર છે। કલેક્ટરે બહાર પાડેલા જાહેરનામાનો કોઈ અમલ નથી। કોઈ પણ દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદાર લેશે? આ સૌથી મોટો સવાલ છે। રાજ્યમાં ગંભીરા બ્રિજ તૂટી પડ્યો ત્યારબાદ રાજ્યભરના તમામ બ્રિજની ચકાસણી કરવામાં આવી હતી ને જે કોઈ બ્રિજ જોખમી હોય અથવા તો જર્જરિત હોય તો તેના રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યા છે। તેવી જ રીતે જો મોરબીની વાત કરીએ તો મોરબી જિલ્લાથી જામનગર તરફ જવા માટે ટંકારા અને ધ્રોલ વચ્ચે જે આજી નદી ઉપરનો પુલ આવેલો છે તે પુલ જોખમી અને જર્જરિત હોવાના કારણે ત્યાં રિપેરિંગ કામ ચાલી રહ્યું છે ને લગભગ 1.5 કરોડથી વધુના ખર્ચે આ પુલ ઉપર રિપેરિંગ કામની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે આ બ્રિજની ઉપર કોઈ દુર્ઘટના ન બને તેના માટે માર્ગ મકાન વિભાગ દ્વારા કલેક્ટરને દરખાસ્ત મોકલીને આ બ્રિજ જે છે તેને ભારે વાહનોની અવર જવર માટે સદંતર બંધ કરવામાં આવ્યો છે। પરંતુ જે કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેની અમલવારી જે પોલીસ ડિપાર્ટમેન્ટે કરવાની હોય છે તે યોગ્ય રીતે થતી નથી, જેના કારણે હાલમાં બ્રિજનું સમારકામ ચાલુ છે। તેમ છતાં પણ કાર બાઇક જેવા નાના વાહનો તો ઠીક, પરંતુ ટ્રક, ડમ્પર, ટ્રેક્ટર વગેરે જેવા જે ભારે વાહનો કહી શકાય તે ભારે વાહનો પણ અહીંથી પસાર થતા હોય છે। ત્યારે આ બ્રિજ ઉપર જો કોઈ જીવલેણ અકસ્માત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તે સવાલ ઉઠી રહ્યો છે। હિમાંશુ ભટ્ટ, ઝી 24 કલાક, મોરબી।